નમસ્કાર મિત્રો, બાળકોનું મૂલ્યાંકન કરવા માટે પણ અમે ઓનલાઈન સોફ્ટવેર ઘણા બધા વાપરીએ છીએ. બાળકો માટે અલગ અલગ પ્રકારની ક્વિઝ બનાવીએ છીએ અને તે ક્વિઝની લિંક પણ અમે બાળકોને મોકલીએ છીએ અને બાળકો તે લિંકનો ઉપયોગ કરીને ક્વિઝ રમીને તેમનું પરિણામ પણ જાણી શકે છે. અમે કેટલીક ક્વિઝો એવી પણ બનાવી છે કે જેમાંથી બાળકો સર્ટિફિકેટ પણ મેળવી શકે છે અને સર્ટિફિકેટ મેળવવાથી બાળક ખુશ પણ ઘણો બધો થાય છે. તો આવી ક્વિઝોની અંદર અમે એક સૌથી પહેલાં ગૂગલ ક્વિઝ બનાવેલી છે. ગૂગલ ફોર્મનો ઉપયોગ કરીને આ ક્વિઝ બનાવવામાં આવેલી છે. આ પ્રમાણે અમે ગૂગલ ફોર્મનો ઉપયોગ કરેલો છે અને ઘણી બધી ક્વિઝનું નિર્માણ કરેલું છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. આવી અલગ અલગ પ્રકારની ઘણી બધી ક્વિઝો અમે બનાવેલી છે અને આ તમામ પ્રકારની ગૂગલ ફોર્મની જે ક્વિઝ છે તેમાં બાળકો ક્વિઝ રમે છે અને અમે તેની અંદર જે બાળકો 40% કરતાં કે 50% કરતાં પણ વધુ પરિણામ પ્રાપ્ત કરે છે તે બાળકો સર્ટિફિકેટ પણ મેળવી શકે છે. તે સર્ટિફિકેટ પણ બાળકો પ્રાપ્ત કરે છે. એ સર્ટિફિકેટ પણ અહીંયા આગળ મૂકવામાં આવેલા છે. આવી અલગ અલગ પ્રકારની ઘણી બધી ક્વિઝ બાળકો માટે બનાવવામાં. તો આ વાત કરી ગૂગલ ફોર્મ ક્વિઝની. આ ઉપરાંત અમે ક્વિઝીસનો ઉપયોગ કરીને પણ ઘણી બધી ક્વિઝ બનાવેલી છે. તો આ જોઈએ ક્વિઝીસની લિંક. તો આ જે છે આ જે મૂલ્યાંકનની જે રીત છે એ ક્વિઝીસ છે. તો આ ક્વિઝીસની અંદર અત્યાર સુધીમાં મેં ઘણી બધી ક્વિઝ બનાવેલી છે. તમે જોઈ શકો છો આ બધી ક્વિઝનું નિર્માણ કરેલું છે. ગણિતની ક્વિઝ છે અલગ અલગ પ્રકારની જે હમણાં જ 2 દિવસ પહેલાં નિર્માણ કરેલી છે. ઘડિયાળનું ચિત્ર જોઈ અંગ્રેજીમાં સમય જણાવો તે ક્વિઝનું પણ નિર્માણ કરેલું છે. ધોરણ 4 માટે અંગ્રેજીના જોડકાના ક્વિઝનું પણ છે. સેન્ટેન્સ કયા કાળનું છે એ ક્વિઝ. આવી અલગ અલગ પ્રકારની ઘણી બધી ક્વિઝ બાળકો માટે તૈયાર કરેલી છે. બાળકો માટે જ નહીં, આની અંદર ટ્રાફિક સિગ્નલો જે આરટીઓમાં એક્ઝામ લેવામાં આવે છે તેની પણ એક પ્રકારની આ ક્વિઝ અહીંયા આગળ મૂકેલી છે જે તમે અહીંથી જોઈ શકો છો. આ આરટીઓમાં જે ક્વિઝ લેવામાં આવે છે તે પ્રકારની આ એક ક્વિઝ છે જે પ્રિવ્યૂ સ્વરૂપે તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે બાળકો પણ આવી ક્વિઝનો ઉપયોગ કરે છે અને જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ રીતે જો ખોટો જવાબ આવે તો પણ બાળકોને ખ્યાલ આવે છે અને પોઈન્ટ્સ પણ અંદર બતાવવામાં આવે છે. તો આવી ક્વિઝીસનો ઉપયોગ કરીને પણ આવી ક્વિઝીસ અલગ અલગ પ્રકારની અમે બનાવેલી છે. આ ઉપરાંત આની અંદર રિપોર્ટ પણ જનરેટ થાય છે. એ રિપોર્ટ પણ બાળકોને અમે શેર કરી શકીએ છીએ અને કેટલા બાળકો અત્યાર સુધી આવી ક્વિઝ રમ્યા છે એ બધું અહીંયા આગળ તમને જોવા મળે. તો અહીંયા આગળ પાર્ટિસિપન્ટની અંદર કેટલા બાળકોએ ભાગ લીધો તે છે. આ બધા પાર્ટિસિપન્ટ છે 189, 233, ઘડિયાળના ચિત્રવાળી ક્વિઝમાં 233, ધોરણ 8 સેમ 1 ગણિત પ્રકરણ 3માં 189 બાળકો. આવી અલગ અલગ પ્રકારની ઘણી બધી ક્વિઝોનું નિર્માણ કરવામાં આવેલું છે અને આ ક્વિઝનો ઉપયોગ બાળકો કરે પણ છે. આ ઉપરાંત H5Pનો પણ અમે ક્વિઝમાં ઉપયોગ કરીએ છીએ. H5P સોફ્ટવેરનો. તો એની અંદર પણ બાળકો ઘણી બધી ક્વિઝ રમે છે. તમે અહીંયા જોઈ શકો છો આ H5Pની અંદર મેં ક્વિઝનું નિર્માણ કરેલું છે. તો H5Pની અંદર આ તમામ પ્રકારની ક્વિઝ મારા દ્વારા નિર્માણ કરવામાં આવે છે અને H5Pનો ઉપયોગ હું લગભગ 6 મહિના અને 3 વીકથી કરું છું અને આની અંદર ઘણી બધી ક્વિઝ બનાવવામાં આવેલી છે આ H5Pની અંદર. અને આ H5Pની અંદર ઘણી બધી ક્વિઝ એવી છે કે જે બધી ક્વિઝનો ઉપયોગ મેં ડિજિટલ ઈ બુક નિર્માણની અંદર કરેલો છે. આ વાત કરી H5P ક્વિઝ. તદુપરાંત ટેસ્ટ મોઝ ક્વિઝનો પણ અમે ઉપયોગ કરેલો છે. ટેસ્ટ મોઝ ક્વિઝ જેને ઉપયોગ પણ બાળકોને અમે શેર કરીએ છીએ. બાળકોને પણ તે ક્વિઝ બાળકો પણ તે ક્વિઝનો ઉપયોગ કરે છે. ટેસ્ટ મોઝ ક્વિઝ આ છે. તદુપરાંત ટેસ્ટ મોડ ક્વિઝ તો અમે યુઝ કરીએ છીએ. એ ઉપરાંત સર્વે હાર્ટ નામની એક એપ્લિકેશન છે. સર્વે હાર્ટ
તે સર્વેઆર્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પણ અમે ક્વિઝનું નિર્માણ કરેલું છે. તમે આમાં જોઈ શકો છો સર્વેઆર્ટ નામની એપ્લિકેશન. આની અંદર આ અલગ અલગ પ્રકારની ક્વિઝનું અમે નિર્માણ કરેલું છે અને એની અંદર પણ બાળકો ક્વિઝ રમે છે. દાખલા તરીકે આ એક ક્વિઝ છે ધોરણ 8 પ્રથમ સંસ્કૃત. તો એ ક્વિઝ પણ બાળકો રમે છે અને અત્યાર સુધી 91 બાળકોએ તે ક્વિઝ રમેલા છે. આ તમે જોઈ શકો છો એનો બધો ડેટા. વ્યક્તિગત ડેટા પણ આની અંદર જોવો હોય તો જોઈ શકાય છે આની અંદર. અને એ ફાઇલ આપણે ડાઉનલોડ પણ એક્સેલ, PDF કે CSV સ્વરૂપે કરી શકીએ છીએ અને બાળકોને શેર કરી શકીએ છીએ. વળી આ એક સરસ મજાની ક્વિઝ છે. આની અંદર બાળકો નામ, જિલ્લો એ બધું લખીને ક્વિઝ રમી શકે છે. આ અલગ અલગ પ્રકારની આવી ક્વિઝ આવે છે જેનો ઉપયોગ કરી શકે છે. અને આ એક ટાઈમિંગવાળી ક્વિઝ છે. ટાઈમ લિમિટ પણ બાળકોને આપવામાં આવે છે, એટલે કે બાળકોને આ ક્વિઝ રમવામાં ઘણી બધી સરળતા રહે. તો આવી H5Pની પણ ઘણી બધી ક્વિઝનું નિર્માણ મારા દ્વારા કરવામાં આવેલું છે. આ ઉપરાંત મારા દ્વારા KBC પ્રકારની ક્વિઝ પણ બનાવવામાં આવેલી છે, KBC ગેમ ક્વિઝ. તો એ ક્વિઝ માટે જોઈએ આપણે. જે ક્વિઝ રમીને બાળકો ખૂબ જ આનંદ મેળવે છે. મ્યુઝિકવાળી ગેમવાળી ક્વિઝ છે આ. તે ક્વિઝ બાળકોને ખૂબ જ ગમે છે. દાખલા તરીકે એક અંગ્રેજીની ક્વિઝ છે જે હું આપને બતાવવા જઈ રહ્યો છું. ધોરણ 8 અંગ્રેજી છે, જે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી છે. નીચે પ્લે બટન ઉપર ક્લિક કરતાં તે ક્વિઝ શરૂ થશે. આ પ્રકારે અલગ અલગ પ્રશ્નો આવે છે મ્યુઝિક સાથે. અને અહીંયા રકમ પણ બતાવવામાં આવે છે. દાખલા તરીકે આની અંદર હું એક જવાબ ટીક કરું છું, 5 મેનેજર. તો આ જવાબ ખોટો પડ્યો છે. ટ્રાય અગેન ક્લિક હિયર નામનું બટન પણ મૂકેલું છે જેથી કરીને બાળકો ફરીથી એનો ઉપયોગ કરે. માની લો કે આની અંદર હું જવાબ ફ્લાઇટ એન્જિનિયર ક્લિક કરું છું તો આ જવાબ આપણો સાચો છે. હવે બીજા પ્રશ્ન ઉપર જવા માટે નંબર 2 ઉપર ક્લિક કરતાં આપણે બીજા પ્રશ્ન ઉપર ડાયરેક્ટ જઈ શકીશું. બીજા નંબરનો પ્રશ્ન અહીંયા આવશે. તો આ રીતે અહીંયા આવી ઘણી બધી સ્લાઇડોનો ઉપયોગ કરીને આ પ્રકારની ક્વિઝનું નિર્માણ કરેલું છે. આ ક્વિઝ દ્વારા બાળકોને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને બાળકોને ક્વિઝ રમવામાં પણ મજા આવે છે. આ ઉપરાંત વન્ડરવોલ